મહેસાણા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત બળદેવજી ઠાકોરે જિલ્લા કોંગ્રેસની કમાન્ડ સંભાળી। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। સમગ્ર મહેસાણા જિલ્લાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી જે મારામાં મૂકી છે એ જવાબદારી સ્વીકારવા માટે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામ સૌ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે આજે અહીં મળી અને મેં મારી નવી જવાબદારી સંભાળી છે। મને વિશ્વાસ છે મહેસાણા જિલ્લાના તમામ સૌ પ્રજાજનો ઉપર કે આ ભારતીય જનતા પાર્ટીના જોખમી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી અને તમામ બાબત સહકારી ક્ષેત્ર હોય કે કોઈપણ પ્રકારની વાત હોય એવી વાતથી ભારતીય જનતા પાર્ટીથી મારા માનવા પ્રમાણે સમગ્ર જિલ્લો એ કંટાળ્યો જોખમીની સામે લડાઈ લડવાની શરૂઆત એ આજના દિવસથી થઈ ગઈ હોય એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે। કોંગ્રેસ ક્યારે વિખરાતી જ નથી। કોંગ્રેસ એ લોકોના દિલ સુધી પડેલી છે। કોઈ ગામ કે કોઈ ઘર એવું નહીં હોય કે કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસની વાત એ ત્યાં સુધી પહોંચેલી ના હોય। ક્યાંક સંજોગો વસાત ચૂંટણીમાં પરિણામો એ માઠા આવ્યા હોય, પરિણામો માઠા આવી શકે, પણ કોંગ્રેસ વિખરાઈ ગઈ છે એવું એ માનવા હું તૈયાર નથી। મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાની ચૂંટણી આવી છે, એ બાબતે આપની રણનીતિ શું રહેશે? નવી જવાબદારી મારા શિરે આવી છે। ટૂંક સમયમાં મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય, એની તમામ ચૂંટણીઓ આવવાની છે। એ ચૂંટણીની અંદર સાચો ઉમેદવાર કોણ છે, કોણ જીતી શક્યો છે અને કોણ લડી શક્યો છે, એ તમામ પ્રકારના પાસાઓ તપાસી અને જે વિસ્તારમાંથી જે લોકો એમ કે ભાઈ આ તાલુકા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, જિલ્લા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, મહાનગરપાલિકામાં આ ઉમેદવાર ચાલશે, એમની રાય લઈ અને અમે આવનારી ચૂંટણીમાં એ કોંગ્રેસના વિજય થાય એવા ઉમેદવારો લઈ અને મેં આગળ વધવાના છે। સમગ્ર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકો, પાટણ જિલ્લો હોય કે મહેસાણા જિલ્લા હોય, બેના તબક્કે મારે વાત કરવી પડે કે બહેનોના પરસેવાના પૈસાની આ સંસ્થા બનેલી છે। જેના ઘરમાં કોઈ આવકનું સાધન ન હોય ત્યારે એવી બહેનો ભેંસો રાખીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે। આપ જોઈ રહ્યા છો આવી સંસ્થામાં ક્યારેય રાજકારણ નહોતું, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે મેન્ડેટો આપી અને આ ભાજપની સંસ્થા છે એવા એ વાત કરવાના જે પ્રયત્નો કર્યા છે ત્યારે એની સામે મને વાંધો છે। આ ડેરીના સંસ્થાપક કોણ હતા? તો માનસીભાઈ ચૌધરી હતા। આ ડેરીને સાચવી કોને? તો મોતીભાઈ ચૌધરીએ સાચવી। આવા વડીલોએ આ ડેરીની સ્થાપના કરીને આ ડેરીને જ્યારે ઊભી કરી છે ત્યારે કદી આ ડેરીની અંદર રાજકારણ લાવ્યા નહોતા, મેન્ડેટ પદ્ધતિ લાવ્યા નહોતા, પણ ભારતીય જનતા પાર્ટીની મનસા ખરાબ છે એટલા માટે મેન્ડેટ પદ્ધતિ લાવી અને આની અંદર રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો છે। તમે જુઓ છો કે ભ્રષ્ટાચાર કેવો ચાલી રહ્યો છે। ડેરી નહીં, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પોલીસ સ્ટેશન હોય, કોઈ પણ સરકારી કચેરી હોય, સામાન્યમાં સામાન્ય નાનો માણસ ત્યાં જાય તો કોઈનું પૈસા વગર કામ થતું નથી। એવી હજારો ફરિયાદો અમને મળે। સાહેબ, 2 દિવસ પહેલા જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે। 500 થી 700 કરોડનો પાવડર એ ડેડ સ્ટોક થઈ ગયો છે। ડેડ સ્ટોક એટલે એ તારીખ એક્સપાયર થઈ જાય એટલે પછી એ ખાવા લાયકના ઉપયોગમાં ન રહે। આવી મોટી બેદરકારી કોની? આ એક્સપાયર ડેટ થઈ અને જે પાવડર બગડ્યો તો એ જવાબદારી કોની? એ જવાબદારી સરકારે તપાસ કરી અને એની જવાબદારી નક્કી કરવી પડશે। 2 દિવસ પહેલા મને જાણવા મળ્યું આજે કે જે એક્સપાયર ડેટ થયેલો જે પાવડર હતો એ પાવડર માણસાની કોઈક ગોડાઉનમાં હતો। એ પાવડર 2 દિવસમાં ઉપડી ગયો છે। એ પાવડર ઉપડી ગઈ કે ઓગાળી નાખી અને ફરીવાર લોકોના સ્વાદ સાથે ચેડા કરવાનો પ્રયત્ન તો નહીં બન્યો હોય, એ તપાસનો વિષય છે।
ખરેખર હું જ્યારે આપના માધ્યમથી એમને કહેવા માંગુ છું ત્યારે એની તપાસ કરી એ પાવડર ક્યાં ગયો એની તપાસ સરકારે કરવી જોઈએ.